તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાઈ છે। જીએમએસસીએલના ગોડાઉનમાં દવાઓ પલળી રહી છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દવાઓ નથી મળી રહી। પીડીયુ હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જ ડોક્ટર નથવાણીએ નિવેદન આપ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં કુલ 714 દવાઓ ઉપલબ્ધ નથી। અમે દવાઓનો જથ્થો માંગ્યો હોવાની વાત કરી। એપ્રિલમાં માંગેલી દવાઓ હજુ સુધી નથી આવી। કેલ્શિયમ, ડાયાબિટીસ અને ચામડીના રોગની દવાઓની અછત સર્જાઈ છે। હાલના તબક્કે એડીએલ પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં। ઇન્જેક્શનનો પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે। એટલે એ ઇન્જેક્ટેબલ જે છે, સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે। હવે એ જે 25-75 જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે મળ્યું। તો રાજકોટમાં જીએમએસસીએલ ગોડાઉનમાં 24 કલાકનું રિયાલિટી ચેક। ખુલ્લી હાલતમાં દવાઓનો જથ્થો જોવા મળ્યો। આ ગોડાઉનથી સરકારી દવાખાનામાં દવાઓ જાય છે। સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં આ જગ્યાએથી જ દવાઓ પહોંચે છે। દવાઓનો મોટો જથ્થો ગોડાઉન બહાર જ પડ્યો હતો। વરસાદમાં પલળી પણ રહ્યો હતો આ દવાઓનો મોટો જથ્થો। એક બાજુ દર્દીઓને દવા નથી મળી રહી, મોંઘા ભાવે પ્રાઇવેટ સ્ટોરમાંથી દવાઓ લેવા માટે દર્દીઓ મજબૂર બન્યા છે, અને બીજી બાજુ આ પ્રકારની લાપરવાહી સામે આવી। ટેક્સના પૈસે આવતી લાખો કરોડો રૂપિયાની દવાઓ છે તે વરસાદની અંદર પલળી રહી છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું રાજકોટ જીએમએસસીએલ ગોડાઉનના છે કે જે આગળ સરકારી હોસ્પિટલો અને જે રીતના આરોગ્ય કેન્દ્રની અંદર આપવામાં આવતી દવાઓ છે તે રાખવામાં આવતી હોય છે, અને આ ગોડાઉનની અંદર જે રીતના દવાઓ છે તે રાખવામાં આવતી હોય એ દવા મોકલવામાં આવી છે, ત્યારે તેના 6 જેટલા ટ્રકો છે જે 6 દિવસથી અહીંયા પડ્યા છે તે પણ દેખાડવાનો પ્રયાસ છે હું કરીશ કે 6 દિવસથી દવાઓ જે ટ્રકમાં આવી છે તે ખાલી કરાવવામાં નથી આવી રહ્યા ટ્રક, અને એ જ દવાઓ છે તે અહીંયા અત્યારે પડી છે। જ્યારે છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં વરસાદ પણ હતો, પરંતુ એ વરસાદ વચ્ચે પણ દવાઓ છે તે આ ગોડાઉનની અંદર અહીંયા પલળી હતી, ત્યારે જે પલળેલી દવાઓ છે તે પણ દેખાડવાનો પ્રયાસ છે જે હું આપને કરીશ કે પ્રજાના ટેક્સના પૈસે આવતી લાખો કરોડો રૂપિયાની દવાઓ છે તે અહીંયા પલળી રહી છે। ત્યારે કરોડો રૂપિયાની જે રીતના દવાઓ પલળીને અને પછી એનો છે તે નાશ અથવા તો તેમને ફેંકી દેવામાં આવે છે, ત્યારે શું કરી રહ્યું છે જીએસએમએલ નું ગોડાઉન। ત્યારે જે રીતના જે વાત કરીશ અને જે દ્રશ્યો હું આપને દેખાડીશ કે કઈ રીતના કેવી હાલત દવાઓની છે, જે પ્રજા માટે થઈને દવાઓ છે તે તંત્ર દ્વારા છે તે મોકલવામાં આવતી હોય છે, અને એ દવાઓ પલળી ચૂકી છે। જે રીતના દ્રશ્યો આ દેખાડવાનો પ્રયાસ કરીશ કે અત્યારે અહીંયા આ જે દવાઓ જે અહીંયા પડી છે કે જે સરકારી હોસ્પિટલોની અંદર આપવામાં આવતી છે, ત્યારે સિવિલની અંદર જતા દર્દીઓને છે તે એવું કહેવામાં આવે છે કે અહીંયા દવાનો સ્ટોક નથી, જ્યારે અહીંયા ગોડાઉનની અંદર લાખો કરોડો રૂપિયાની દવાનો સ્ટોક પલળી રહ્યો છે। ત્યારે જે તંત્રની બેદરકારી વારંવાર સામે આવતી હોય છે ને એ બેદરકારીને છુપાવવાના પ્રયાસ પણ થતા હોય છે। ત્યારે આ દ્રશ્યો જે હું આપને દેખાડીશ કે જે દવાઓ માત્ર જે રીતના એક કચરો બની હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા સામે આવી રહ્યા છે। જે બેદરકારી છે જીએમએસએલ ગોડાઉનની તેને દેખાડવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે દવાની બોટલોથી માંડીને અલગ અલગ કીટો સહિતની જે અહીંયા જે વસ્તુઓ છે તે પલળી રહી છે। શું કામ આ પલળી રહી છે તેને લઈને પણ અહીંયાના જે ગોડાઉનમાં લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે જે આ દવાઓ અહીંયા આ રીતના પલળી રહી છે તો શા લેવા માટે પલળી રહી છે। જ્યારે 6 જેટલા ખટારાઓ પણ અહીંયા 6 દિવસથી પડ્યા છે તે પણ અહીંયા ઉતારવામાં નથી આવતા। વરસાદ વચ્ચે તે ખટારાઓ પણ છે તે અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે જે અહીંયા અત્યારે લોકો બેઠા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે જે રીતના દવાઓ અત્યારે અહીંયા પલળી રહી છે શું કહેશો એ મુદ્દે આપા કેટલા દિવસથી દવાઓ પલળે છે? ખ્યાલ નથી। આજે ખટારાઓ આવ્યા છે તે કેટલા દિવસથી બહાર ઉભા છે? એમને 4-5 દિવસ 5 દિવસથી ઉભા છે। કેમ ખાલી કરવામાં નથી આવતા એ ખટારા? અપૂરતો જથ્થો જાજો છે ને અંદર જગ્યા નથી। આ દવા ક્યાંથી મોકલવામાં આવી છે? એ તો દરેક કંપની અલગ અલગ થી આવે છે। મતલબ 6 દિવસથી જથ્થો પડ્યો છે પલળે છે ના? તાલપત્રી બધામાં ઢાંકેલી જ છે। લાખો કરોડો રૂપિયાના ટેક્સે આવેલી દવાઓ છે તે કચરો બની રહી છે।
જ્યારે સિવિલમાં દર્દીઓ જતા હોય છે તેને એવું કહેવામાં આવે છે કે અહીંયા દવાનો સ્ટોક નથી. એક ગરીબ દર્દી, એ મધ્યમ વર્ગી દર્દી જે ત્યાં જતા હોય છે તે દવા માટે થઈને પણ 12 પૈસા ખર્ચવા પડતા હોય છે. જ્યારે સરકાર એ દવાઓ મોકલી રહી છે તે છતાં આ બેદરકારી જે રીતના GMSCL ગોડાઉન દ્વારા કરવામાં આવી રહી છે, આ બેદરકારી કેટલી યોગ્ય? સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ.